સુરત વરાછા બેંગાલી ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ ભવ્યાથી ભવ્ય રીતે ઉજવાતો સાર્વજનિક મહાકાલી પૂજા મહોત્સવ આ વર્ષે પણ ખૂબ જ ધૂમધામથી ઉજવવામાં આવી રહ્યો છે. વર્ષ 2013થી સતત ચાલતી આવતી આ પરંપરા અંતર્ગત આ વર્ષે મહોત્સવનું આયોજન તારીખ 20 ઓક્ટોબરથી 23 ઓક્ટોબર 2025 સુધી રાખવામાં આવ્યું છે. આ પૂજા મહોત્સવનું સ્થળ છે SMC પાર્ટી પ્લોટ, જૈન દેરાસર સામે, માતાવાડી, લંબે હનુમાન રોડ, વરાછા, સુરત. આ કાર્યક્રમ દરમિયાન દરરોજ વિવિધ ધાર્મિક વિધિઓ, આરતી, ભજન અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ ગ્રુપના પ્રેસિડેન્ટ ભાનુ કર્માકર, પ્રણવ સામંત અને સિદ્ધાર્થ માહિતી છે, ત્યારે ઉપપ્રમુખ તરીકે ગણેશ દાસ, રમેશ કર, સુશાંતા માહિતી અને વિમલ જાના સેવા આપી રહ્યા છે. સમગ્ર મહોત્સવનું સંચાલન સચિવ શહેરદાસ સુભાષો તથા અન્ય સભ્યો દ્વારા સુવ્યવસ્થિત રીતે કરવામાં આવ્યું છે. આ પ્રસંગે મોટી સંખ્યામાં સ્થાનિક બેંગાલી સમાજના લોકો તેમજ સુરતના નાગરિકો હાજરી આપીને મહાકાલી માતાજીના આશીર્વાદ મેળવી રહ્યા છે. તે ઉપરાંત આજરોજ રક્તદાન શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 120 બોટલ રક્ત સંકલનનું લક્ષ્ય રાખવામાં આવ્યું હતું. આ રક્તદાન શિબિરમાં મુખ્ય મહેમાન તરીકે દિનેશભાઈ સાવલિયા, સુરેશભાઈ સુહાગિયા તથા હરીશભાઈ ગુજ્જર ઉપસ્થિત રહ્યા હતા. કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેટા, માનવ. મારું નામ હરીશભાઈ ગુર્જર, રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠન સુરત શહેર અધ્યક્ષ. આજ રોજ માતાવાડી કોમ્યુનિટી હોલ ખાતે વરાછા બંગાળી સમાજ તરફથી એક કાર્યક્રમ કરવામાં આવ્યો છે. અને પહેલી વખત અમારા જે ભાનુભાઈ છે, અમારા પ્રકાશભાઈ, પરેશભાઈ છે, અમારા પ્રણવભાઈ છે, એ મારી પાસે આવ્યા હતા અને કે હરીશભાઈ અમારો વર્ષોથી અમે 13 વર્ષથી કાર્યક્રમ કરીએ છીએ, પણ બ્લડ કેમ્પની અમને વ્યવસ્થાની. એટલે આજે હું ભાનુભાઈને અને તમામ બંગાળી સમાજને અભિનંદન આપીશ, વિશેષ દિનેશભાઈ સાવલિયા અને સુરેશભાઈ સુહાગિયાને અભિનંદન આપીશ કે એમણે આ એક ભગીરથ કાર્યમાં આ લોકોને આપ તરફ દોડ્યા છે. કારણ કે રક્તદાન એવું કામ છે કે દુનિયાની કોઈ દુકાનમાં વસ્તુ મળતી નથી, માનવ સર્જિત જ રક્તદાન થાય છે. અને આ એક રક્તદાનથી 3 મનુષ્યોનું જીવન બચાવાય છે. તો આ બંગાળી સમાજ જે રક્તદાન કરે છે એ આનો મેસેજ ઠેઠ બંગાળ સુધી પહોંચે અને એમને લોકો યાદ કરે બંગાળમાં કે પણ ગુજરાતમાં વસીને પણ મારો બંગાળી સમાજ સારા કામ કરે છે ધંધાની સાથે. બસ એ જ શુભેચ્છા સાથે દીપાવલીની શુભેચ્છા સર્વને. જય હિન્દ, વંદે માતરમ. આજે 13 વર્ષથી આપણે દુર્ગા પૂજા બંગાળી ગ્રુપ છે ને બારાચાની અંદર દર વર્ષે કાલી પૂજા કરીએ છીએ. એ વર્ષ પહેલી વખત છે બધાની સહકારમાં એ બ્લડ કેમ્પ એ વર્ષ શરૂઆત કર્યું છે આપણે સાથે. 120-25 બોટલ સમાજની સેવા થાય, જેમાંથી આપણે આગળ જઈએ. બીજું આપણે ગુજરાતીના અંદર બહુ ઘણું બધું દીધેલો છે. એ રાજ્યોની અંદર આપણે 2-4 માણસ ભેગા થઈને આપણે થોડું ઘણું એને ડોનેટ કરી તો આપણે પણ કામમાં બીજો આવશે સાહેબ. દિનેશભાઈ સાવલિયા. આજરોજ માતાવાડી SMC કોમ્યુનિટી હોલ ખાતે પોતાના પરિવારનું રોજીરોટી માટે અન્ય રાજ્યમાંથી ગુજરાતમાં આવતા લોકો એવો બંગાળથી આવી અને અહીંયા પોતાની જન્મભૂમિ છોડી અને સુરતને જ્યારે કર્મભૂમિ બનાવી હોય તો બંગાળી જે ગ્રુપ છે એમના દ્વારા અહીંયા સતત આ 13મું વર્ષ છે કે મહાકાળી માતાજીની અહીંયા પૂજા અર્ચના કરવામાં આવે છે. અને આ એક પ્રથમ વર્ષે એ લોકોએ ખૂબ સરસ એક શરૂઆત કરી છે. એટલે એમની પૂરી ટીમને હું અભિનંદન આપું છું. કારણ કે આમ પણ દિવાળી ઉપર બ્લડની ખૂબ મોટી માત્રામાં જરૂર પડતી હોય છે, આપવાવાળા બહુ ઓછા હોય છે, અને ત્યારે આ એક સારી શરૂઆત કરવા જઈ રહ્યા છે. એટલે ફરીથી હું એમને આપના માધ્યમથી અભિનંદન આપું છું. અને જેટલા પણ લોકો આ ચેનલ પર જોઈ રહ્યા છે એમને હું સૌને અપીલ કરીશ કે આપ પણ આગળ આવી અને આવી રીતે રક્તદાનના કેમ્પ આપણે કરવા જોઈએ. કારણ કે માણસની મહામૂલી જિંદગી એ રક્ત કોઈ ફેક્ટરી કે કોઈ કંપનીમાં બનતું નથી. એક માણસથી બીજા માણસની જિંદગી એ રક્તથી આપણે બચાવી શકીએ છીએ. એટલે આ સતત 13મા વર્ષે અને પ્રથમ વખત બ્લડ કેમ્પ છે, તો એક ખૂબ સરસ સારી શરૂઆત કરે છે. કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેટા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે.